गरज उठी थी बीहड़ में वो बंदूक पुरानी थी, नाम था उसका फूलन देवी, वो चंबल की रानी थी। 11 વર્ષની ઉંમરમાં 40 થી 45 વર્ષના અધેડ ઉંમરના વ્યક્તિ આરે ફૂલન દેવીના લગ્ન થઈ જાય છે અને એ વ્યક્તિ એનું યૌન શોષણ કરતો હોય, મારતો હોય, પીટતો હોય, અલગ અલગ પ્રકારની પ્રતારણા કરતો હોય। પછી ત્યાંથી ભાગીને ફૂલન દેવી ગમે તેમ ઘરે આવી જાય છે અને ઘરમાં જમીનને લઈને વિવાદ થઈ જાય છે અને આ વિવાદના લીધે એનો કાકો એને ડકેતોની વચ્ચે છોડી આવે છે। પછી તે ડકેતોનો સરદાર ફૂલન દેવીનું યૌન શોષણ કરે છે, મારે છે, પીટે છે। તે સરદારની નીચે એક બંદો હોય છે, એ બંદાને ખબર હોય છે કે ફૂલન દેવી સાથે ગલત થાય છે। એક દિવસ એ બંદો એ સરદારને મારી નાખે છે અને આ ઘટના પછી એ આખા ડકેતોની ટુકડીમાં ફૂલન દેવી અને એ બંદાનું વર્ચસ્વ ઊભું થઈ જાય છે। પછી જે બંદાએ એ સરદારને માર્યો હોય છે, એ સરદારની જાતિના લોકો આવે છે અને એ બંદાને મારી નાખે છે અને ફૂલન દેવી એકલી થઈ જાય છે અને પછી ફૂલન દેવીને તેમના ગામમાં એ લોકો લઈ જાય છે અને 3 અઠવાડિયા સુધી વારાફરતી એનો બલાત્કાર કરે છે। અને આટલું જ નહીં, એને નિર્વસ્ત્ર આખા ગામમાં ફેરાવે છે અને કહેતા નિર્વસ્ત્ર જા અને કૂવામાંથી પાણી ભરીને આવ। અને આ દ્રશ્ય આખું ગામ જોતા અને કાંઈ પણ ન બોલતા। પછી ફૂલન દેવી ગમે તેમ ત્યાંથી ભાગીને નીકળી જાય છે અને ખુદની ટુકડી બનાવે છે અને ખુદની ટુકડી બનાવ્યા પછી સૌથી પહેલી વાર તેના પતિના ગામમાં જાય છે અને તેના પતિને મારે છે, ચાકુએથી ઘાયલ કરે છે, એ પણ આખા ગામની વચ્ચે। અને આખા ગામને કહે છે અગર કોઈએ પણ બાલ વિવાહ કર્યા, મતલબ કે નાની બચ્ચી આયરે વિવાહ કર્યા તો એની હાલત આ જ થાય। પછી જે ગામમાં બહુ ખરાબ રીતે 3 અઠવાડિયા સુધી તેમનું શોષણ થયું હોય એ ગામમાં જાય છે અને 22 લોકોને લાઈનમાં ઊભા રાખે છે અને 22 લોકોને ગોલીએથી ઉડાડી દે છે। અને આ ઘટના પછી યુપીમાં હાહાકાર મચી જાય છે કે ફૂલન દેવીએ 22 લોકોને ઉડાડી દીધા। પછી ફૂલન દેવી સરેન્ડર કરી દે છે અને એમને જેલ થાય છે અને યુપીના એક્સ ચીફ મિનિસ્ટર મુલાયમસિંહ યાદવ એની ઉપર લાગેલા જેટલા ચાર્જીસ છે એને હટાવે છે અને એને ઇલેક્શનની ટિકિટ આપે છે અને પછી ફૂલન દેવી ઇલેક્શન જીતી જાય છે અને સાંસદ બની જાય છે। एक अफसोस कि हम मतलब एक गरीब परिवार में हम औरत बन के क्यों पैदा हुए। हम अगले जन्म में भले ही जानवर बन जाएं पर इस तरह की मतलब औरत नहीं बनना चाहिए।